जय हिंद, जय सदाराम बापा, सतनाम साहेब बंदगी। મિત્રો આપણે એક વિચાર કરીએ। આજે ગામ સમાજો મળીને ભેળી થઈ રહી છે અને હું તો એટલું જ કહું છું, ગર્વ છે મને કે હારો ધંધો કરે છે, હારું મને ગમે છે। અને સાહેબ ઠાકોર સમાજે પહેલું મુહૂર્ત કર્યું છે અને બધી સમાજો સુધરી ગઈ છે। ખરેખર બધી સમાજમાં બંધારણ થઈ ગયું। હું તો ખૂબ રાજી છું। મારા ગુરુ મહારાજ સદારામ બાપુ એમને બધાને આશીર્વાદ આપજે, આવા કાર્ય કરે જ્યાં સુધી એમના પ્રાણ હોય એટલા ઘડી આવા કાર્ય કરે સાહેબ, એવું હું સદારામ બાપાને હાથ જોડીને વિનંતી કરું મારા ગુરુ મહારાજને કે આવા કાર્ય કરાવજે। આજે તમે સાહેબ જુઓ અમુક જગ્યાએ એવા માણસો ખર્ચમાં કોઈ દાડો નથી બેહતા, આ ગમે તે કરી પૈસા કરી ગમે તે કરીને કોઈ સારું કરતા હશે, દીકરીઓ માટે સારું કરતા હશે। એ આ તો સાહેબ તમે સતયુગ માનો છો, કળયુગ માનો છો, કળયુગ નથી સાહેબ, આ સતયુગ છે, આ સતયુગ છે। આજે તમે જુઓ પાટણની અંદર આપણે એક શાળા બની રહી છે, એ સાહેબે તમે એક વિચાર કરો, બનાવી દીધી એમાં એક ભરવાડ સમાજનો દીકરો જેની જણેતા, એને જણેતાને ખૂબ લાખ વંદન કહેવાય તે આપણી ઠાકોર સમાજમાં આવીને સાહેબ આટલું દાન કરે છે। એ સાહેબ તમે વિચાર કરો કે સતયુગનો ભગવાન છે, આપણે ઓળખવામાં ભૂલ કરી છે, બાકી ભગવાન છે। આવા અમુક દાતાઓ છે। હું તો એમને કહું છું કે ખરેખર તમારા દીકરા, તમારા કુટુંબ ખૂબ વધારે અને શંકર ભગવાન ને મારા ગુરુ મહારાજ સદારામ બાપા તમારું ખૂબ ભરી આપે એનાથી ખૂબ આપે ને આવા કાર્ય તમારા કરાવે એવી સતબુદ્ધિ સદારામ બાપા આપે સાહેબ। આજે નવઘણજી ભલે ઘરનો થોડોક ફોરો માણસ હશે પણ સાહેબ આખી શરીરની કાયા તોડી નાખી છે આખા આ નિશાળને સત્રાલય બનાવવા માટે। તો હું તો એટલું એમને કહું છું કે ધન્યવાદ કહેવાય એમની જણેતાને। અને આજે સાહેબ પૈસા તો આલવાવાળા માણસો ઘણા છે પણ કાર્ય કરવામાં બહુ કાઠું છે અને મેળવવું છે અને શું કરવું છે, ચોથી લાવવું, શું કરવું એ સાહેબ કરવું ને હેલ્ડિંગ કરવું ને એ બહુ કાઠણ કામ છે। એટલે સાહેબ ખરેખર હું તો નવઘણજીને વંદન કરું છું, ધન્યવાદ છે એમની જણેતાને। અને ગમે તે કર્યું એમને પણ સત્રાલય ઊભી કરી મારા ગુરુ મહારાજ સદારામ બાપાના નામની। એટલે આવા કાર્ય કરતા રહેજો। બધી સમાજને વિનંતી કરું છું, બધી સમાજમાં રહી અને સાહેબ કોમ કરશો તો કોઈ દાડ કવા આવશે નહીં। જય ભોળાનાથ, જય સતરામ સદારામ બાપા મારા ગુરુ મહારાજ।